આ તમામ હલચલ વચ્ચે અમરેલીથી આવી રહ્યા છે એક મોટા સમાચાર। જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ માછીમારોને સૂચના અપાઈ છે। જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ એલર્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરાઈ અને માછીમારી કરવા ગયેલા મોટા ભાગના માછીમારોને પરત બોલાવાયા છે। દરિયાકાંઠાના કેટલાક લેન્ડિંગ પોઈન્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રાજુલા કોસ્ટલ હાઈવે પર ભેરાઈ ચેકપોસ્ટ અને વિક્ટર ચેકપોસ્ટ પર તપાસ કરવામાં આવી રહી છે। પીપાવાવ મરીન દ્વારા વાહનોમાં કડક ચેકિંગ હાથ ધરાયું છે। ગુજરાતમાંથી જાણ કરવા મુજબ ગુજરાતની તમામ બોટોને પરત બોલાવવા માટે કહેવામાં આવ્યું છે। તો અમે સવાર બપોરથી લઈને અત્યાર સુધીમાં અમે તમામ બોટોનો કોન્ટેક્ટ સેટેલાઇટ ફોન દ્વારા વાયરલેસ દ્વારા કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે 200 થી 250 બોટો અત્યારે બંદરમાં પરત આવી પણ ગઈ છે અને બાકીની બોટો પણ અત્યારે પરત આવે એવી અમારી તાત્કાલિક ધોરણે કોશિશ ચાલી છે। હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ ચાલી રહી છે તેને ધ્યાને રાખી રાજ્યના લગભગ તમામ દરિયાકાંઠા હાઈ એલર્ટ પર મુકાયા છે, જેને લઈ અમરેલીના જાફરાબાદ બંદર પર પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોનો સંપર્ક કરીને પરત બોલાવી લેવામાં આવ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હવે અમરેલી જિલ્લાનું વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર છે તે પણ સજાગ બન્યું છે। જે રીતે જાફરાબાદ વિસ્તારમાં જે હું આપણે દ્રશ્યો બતાવી, જે રીતે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે ને તમામ બોટો છે તે બંદર ઉપર લાંગરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। તમામ બોટો છે તે તેમને બોલાવી લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે, જેમાં 100 થી 150 જેટલી જે બોટો છે તે હાલમાં પરત પહોંચી છે અને અન્ય જે 400 થી 500 જેટલી બોટો છે તેમને પરત લાવવા માટે માછીમારો સતત પ્રયાસ કરી રહ્યા છે ને જે પ્રકારે તંત્રએ પણ સૂચના આપી છે કે માછીમારી ન કરવા માટેની પણ સૂચના આપી છે। ઉપરાંત આ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, રાજુલા જાફરાબાદ પીપાવ પોર્ટ વિસ્તાર, ત્યાં વાહન ચેકિંગ માટે પણ પીપાવ મરીન પોલીસ દ્વારા 2 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને 2 ચેકપોસ્ટ ઉપર સતત વાહનની ચેકિંગની કામગીરી ચાલી રહી છે। ઉપરાંત હવે દરિયાઈ સીમા છે તે પણ ખાલી કરી દેવામાં આવી છે, એટલે કોસ્ટગાર્ડ, પીપાવ મરીન પોલીસ અને જે પ્રકારે તંત્ર છે તે સતત દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં નજર રાખશે। જયદેવ કાઠી, TV9 જાફરાબાદ।